સુરત શહેરની જાણીતી અને ગરીબોના આશ્રય સ્થાન સમાન ગણાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। આજે હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં મશીન બંધ પડી જતા દર્દીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સુરત શહેરની જાણીતી અને ગરીબોના આશ્રય સ્થાન સમાન ગણાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। આજે હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં મશીન બંધ પડી જતા દર્દીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે સુરત સિવિલ अस्पताल આશરો લે છે। તેમાં પણ કિડની દર્દીઓ માટે ડાયાલિસિસ એક આવશ્યક અને સમયસર થતી સારવાર છે। પરંતુ આજે સવારે અનેક દર્દીઓ જ્યારે ડાયાલિસિસ માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને જાણકારી મળી કે મશીનો કાર્યરત નથી। દર્દીઓએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નથી અને કેટલાક દર્દીઓને સારવાર વિના પરત મોકલવામાં આવ્યા। હોસ્પિટલના તંત્ર દ્વારા ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ટેકનિકલ ખામીઓના કારણે મશીનો બંધ થવા હોવાની શક્યતા છે। આ ઘટના પછી ફરી એકવાર હોસ્પિટલના વ્યવસ્થાપન સામે સવાલ ઉઠી રહ્યા છે। રોજિંદા જીવન માટે મહત્વપૂર્ણ સેવાઓમાં આવું વિઘ્ન સર્જાયું એક ગંભીર બાબત ગણાઈ રહી છે। सर जी, मेरा नाम रमेश है, रमेश बलवीर सिंह। मैं सचिन से आया हूँ डायलिसिस कराने और यहाँ 5-6 मशीन बंद हैं, 5-6 मशीन चालू हैं और कुछ लोग बैठे हुए हैं। बहुत दिक्कत आता है सर, इनको चालू कराया जाए। और पेशेंट बढ़ गए हैं। क्या कहना चाहते हो, ये मशीन कितने टाइम से बंद है? कई टाइम हो गया सर, कई टाइम 5-6 दिन हो गया बंद हुए। वो मशीन चालू होना चाहिए। अभी तक से कोई रिपेयर नहीं हुआ है? अभी नहीं हुआ कोई। सिविल के अंदर आए हैं, 5-6 मशीन बंद हैं, 5-6 चालू हैं। बोलते हैं कि मशीन में खराबी नहीं है, पानी में खराबी है। कौन सा पानी में? वो मशीन में अंदर जाता है ना, उस पानी में खराबी बताते हैं। दिक्कतें हो रही है? हाँ, वो कभी तो बीपी लो हो जाता है, कभी शुगर लो हो जाता है। कितनी दिक्कतें होती है? ऐसा सब में होता है, सब पेशेंट के होता है। सब पेशेंट का कभी उल्टी होता है, कभी ठंडी लगता है। पेशेंट अभी अंदर 10 पेशेंट है। डॉक्टर लोग क्या बोल रहा है? डॉक्टर लोग कुछ नहीं बोल रहे।